देश के हम भंडार करेंगे और कीमत पूरी लेंगे, ये भारतीय किसान है। लेकिन कार्यकर्ता तालुका कार्यकर्ता अड़ीखम उभो रहे एवी कारोबारी बनावा માટે અહીંયા આપણે ઉપસ્થિત કોઈ હિન્દુ પરંતુ ના હોય ભैया કે ભારતીય કિસાન સંઘ ભૂતકાળમાં પણ ચલાવ્યું નહીં ને વર્તમાનમાં પણ નહીં ચલાવતું ભવિષ્યમાં પણ નહીં ચલાવે એ બરાબર ધ્યાન રાખો। સરકાર તળાવ ખાલી ના રહે, સૈયારા પુરુષાર્થી સરકારથી એને કેવી રીતે ભરાય કે એ દિશા તરફ આપણે કે ભૂખ્યો ના રહી જાય એવી કિસાન સંઘની જિલ્લા કાર્ય કરે। પણ સાથે સાથે એક સૂત્ર પણ છે આપણું ગીતની અંદર, સમયબદ્ધ વાણી વ્યવહાર અને વર્તનથી સમાજ ઉપર એક એવી છાપ ઉભી થાય આપણા આત્મીયતા જાગી જાય કે ભાઈ આ વાત લઈને આવ્યા છીએ તો વાતમાં તથ્ય હશે, વાત ખોટી નહીં હોય અને વાત આપણે એક પ્રકારે રાત્રે પણ એને કોઈનો ફોન આવ્યો સવારે તરત જ ભવિષ્યથી એવો સુધારો તરત સરકારો ના સાથે સતત વાતચીત કર્યા પછી હમણાં એક તબક્કાથી નિર્ણય લીધો આ સરકારોએ એટલે એવો એક સારો નિર્ણય, ખેડૂતોનો વારે વારે લડતો નિર્ણય હમણાં સરકારે ઉકેલ્યો છે કે ભાઈ બરાબર ને સતત રજૂઆત માત્ર ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાને જૂજ 5-10 ધારાસભ્ય વાત કરતા કોઈ ધારા છતાં પણ આપણે એને હાર મેળવવા માટે ભાજપ બાદ ને નંબર ના આવ્યો તો એ જે આપણા બાપાના 12 મહિને પણ એને સમાજ કઈ દિશામાં છે એ સમજાતું નહીં, તો એ સમાજની સાચી દિશા બતાવવાનું કામ પણ ભારતીય કિસાન સંઘનું એટલે છે ને। તો આ ભારતીય કિસાન સંઘની અંદર એટલી તાકાત છે કે એ કર્મચારી સીધો લાઈન ઉપર આવી ગયો છે। પણ આપણે આજે ઉપસ્થિત થયા છીએ તો કોઈ પણ જાતનો જાતિ પંથ સંપ્રદાયથી ઉપર ઉઠી માત્ર આપ સૌનો હું રૂબી છું, આપ સૌનો આભાર માનું। આપણે નામ બોલાય બધા જ કાર્યકર્તાઓ જિલ્લાની દ્વિવાર્ષિક બેઠક આજે અહીં મતનગર મુકામે મળી। એમાં નવા પ્રમુખ મંત્રી અને 21મી કારોબારીની આજે જાહેરાત કરવામાં આવી। ત્યાર પછી રેલી સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। અમારા પ્રશ્નો પડતર પ્રશ્નો જેવા કે ચોમાસું પાકમાં જે નુકસાન થયું તેનું સર્વે થાય, 19-20નો પાક વીમો જે મંજૂર થયેલો છે સરકાર ચૂકવતી નથી એના માટે અમે ઘણા પ્રયત્નો કર્યા છે। કૃષિ મંત્રીની પણ અમે રૂબરૂ પણ મુલાકાત લીધી છે, તેમ છતાં આ પણ પાક વીમો ખેડૂતોને ચૂકવાયેલ નહીં। ત્યાર પછી રીસર્વેની વાત કરવામાં આવે તો રીસર્વે બાબતમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો એટલા મૂંઝાય છે કે આ રીસર્વેની ઓફિસમાં ખેડૂત જાય
તો પૈસા વગર કોઈ પણ ખેડૂતનું કામ થતું નહીં. એકલો ભ્રષ્ટાચારની જ વાત થાય છે. પૈસા જે આપે ખેડૂત એનું જ કામ થાય. બીજા ખેડૂતોના પ્રશ્નો અત્યારે ફરી રહેલા છે. અમારી સરકારની એવી માગણી છે કે દરેક તાલુકામાં થાય છે, તો પંચાયત લેવલે આના કેમ્પ કરી આ ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોના પૈસાનો વ્યય ના થાય એના માટે ભારતીય કિસાન સંઘ આજે માગણી કરે છે. ત્યાર પછી સિંચાઈના પ્રશ્નો, જે તળાવો બાકી હોય ભરવાના અને જે ચેક ડેમો કરવાના હોય અને તળાવમાં કદાચ બોર કરી અને તળાવનું પાણી પણ ભૂગર્ભમાં ઉતરે એના માટે પણ અમે આજે સરકારને લેખિત રજૂઆત કરી છે. મહેસૂલના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નો માટે અમે આજે સરકારને આવેદનપત્ર આપ્યું છે. તો એના માટે સરકાર સત્વરે અમારા પ્રશ્નોનો નિકાલ કરે એવી ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા વતીથી હું અપીલ કરું છું. ભારતીય કિસાન સંઘ કદાચ આ માગ ના સ્વીકારાય તો આગામી સમયમાં અમારે જો આંદોલન કરવું પડે તો આંદોલન પણ અમે કરવાની અમારી ભારતીય કિસાન સંઘની તૈયારી છે. ખેડૂતો તો સાહેબ ઓલરેડી આખા જિલ્લામાં બધા જ તાલુકાના બાકી છે. 10-20% જ કામ થયું છે અને એ કામ થયું મેં વાત કરી એવું જ કે પૈસા જેને આપ્યા છે એનું જ કામ થયું છે. પૈસા વગરનું કોઈનું કામ થયું જ નહીં. આ લોકો પૈસેથી જ કામ કરે છે. ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકેની આજની જવાબદારી.